ફ્રેન્ડ્સ, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ મેજિક કિચન. હું છું જ્યોતિ સોલંકી. અમારી અવનવી રેસીપી જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આજે આપણે બનાવીશું બધાના મનપસંદ અને ઝટપટ બને તેવા ચીઝી બ્રેડ પુડલા. ઇન્ગ્રેડિયન્ટ જોઈ લે: કાંદા, ટામેટા, કેપ્સિકમ, કોબી, ધાણા, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ ને આદુ મરચાં લસણ ક્રશ કરેલા, જેમાં બધું જ ચોપ કરેલું છે. એક પેન લેશું, એમાં બધી જ આઈટમ મિક્સ કરી દેશું. કાંદા, ટામેટા, કેપ્સિકમ, ધાણા, કોબી બધાને મિક્સ કરી લેવાના છે. એમાં મસાલો એડ કરવાનો નથી, એમ જ મિક્સ કરવાના છે. આ બધું મિક્સ થઈ ગયું. હવે આપણે પુડલા માટે થઈને બેટર તૈયાર કરશું. એક પેન લેશું, એમાં 3 કપ બેસન એડ કરશું. સ્વાદ પ્રમાણે નમક એડ કરશું. 1 ચમચી હળદર એડ કરશું. 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી ગરમ મસાલો અને આદુ મરચાં લસણ ક્રશ કરેલા 1 મોટી ચમચી છે. બધાને પહેલાં મિક્સ કરી લઈશું. હવે એમાં પાણી એડ કરતા જશું અને પુડલાનું બેટર જેવું બનાવી એવું બેટર બનાવવાનું છે. હવે થોડા એમાં ધાણા એડ કરશું. ફરી મિક્સ કરી લઈશું. હજી મને બેટર થોડું જાડું લાગે છે એટલે થોડું પાણી એડ કરીશ. ફરી મિક્સ કરી લઈ. તમે જોઈ શકો છો કે આપણું પુડલાનું બેટર બનાવી એવું બેટર તૈયાર છે. હવે નોનસ્ટિક પેન લેશું અને એને તેલથી ગ્રીસ કરી લેશું. હવે બ્રેડ લેશું અને બ્રેડને પુડલાના બેટરમાં ડીપ કરશું અને હવે તવીમાં મૂકશું. આવી રીતે 2 બ્રેડને ડીપ કરીને બંને બ્રેડ મૂકવાની અને જમ્બો આપણા પુડલા તૈયાર થશે. આવી રીતે બ્રેડ ઉપર થોડું સ્પ્રિંકલ કરી દઈશું અને 1 ચમચી ફરી તેલ એડ કરશું. હવે આપણે જે મસાલો બનાવ્યો છે એ મસાલો મોટી 1 ચમચી જેટલો જશે બંનેમાં. એવી રીતે ઉપર પાથરી દેશું. આવી રીતે પાથરી દેવાનો. તમારે જાજો પાથરો તોય પણ પાથરી શકાય છે. હવે ઉપરથી આપણે થોડા મસાલા સ્પ્રિંકલ કરશું. સ્વાદ પ્રમાણે થોડું નમક એડ કરશું. થોડું ઓરેગાનો છાંટશું બંનેમાં. આપણે આમાં મીઠું નથી એડ કર્યું એટલે મીઠું પણ છાંટ્યું આપણે. હવે ચીલી ફ્લેક્સ એડ કરશું. થોડું પ્રેસ કરી દેશું કે જેથી કરીને આપણો મસાલો બહાર નીકળી ન જાય. હવે થોડો સ્પ્રિંકલ કરીશું ચાટ મસાલો. ચાટ મસાલાનો સ્વાદ પણ બહુ જ સરસ આવે છે. હવે આપણે મૂકશું 1 મોટી ચમચી બટર. અને બટરનો પણ સ્વાદ સરસ આવે છે. થોડા ધાણા સ્પ્રિંકલ કરી દીધા. હવે આપણે એને પલટાવી લેશું. તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો પુડલા જેવું તૈયાર થઈ ગયું છે. આની ઉપર પણ 1 ચમચી બટર મૂકી દેશું અને ફરી પલટાવી લેશું. આપણો બ્રેડનો પુડલો તૈયાર છે. તમે જોઈ શકો છો એકદમ ચડી ગયો છે. હવે ઉપરથી હું એડ કરીશ ચીઝ. મેં 1 ક્યુબ લીધું છે. તમારે વધારે ઓછું કરી શકો છો. વધારે ભાવતું હોય તો પણ તમે એડ કરી શકો છો. વચ્ચેથી થોડો કાપો કરી લેશું અને એક ઉપર એક એમ કરીને બ્રેડને મૂકી દેશું. તમે જોઈ શકો છો એકદમ ક્રન્ચી, ક્રિસ્પી અને એકદમ અંદરથી સોફ્ટ એવો આપણો બ્રેડ પુડલો તૈયાર છે. એક ડીશમાં લઈ લેશું. હવે એને આપણે કટ કરી લેશું. બંને બાજુથી આવી રીતના 4 ટુકડા કરી લેશું. તમે જોઈ શકો છો એકદમ ચીઝી અને કલરફુલ અને સ્વાદમાં એકદમ ટેસ્ટી એવા આપણા બ્રેડ પુડલા તૈયાર છે. હવે આપણે એને પુડલાને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું અને ગાર્નિશ કરીશું સોસથી. સોસમાં પણ તમે ખાઈ શકો છો અને સોસમાં તો બહુ જ સરસ લાગે છે. દહીંની સાથે પણ બહુ જ સરસ લાગે છે. તો તૈયાર છે આપણા ચીઝી એવા બ્રેડ પુડલા.
બનાવજો અને કમેન્ટ મને જરૂરથી કરજો મારી રેસીપી તમને કેવી લાગે. ફરી નવી રેસીપી સાથે મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.